હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? બધા મજામાં જ હશો। આજે છે શનિવાર અને અત્યારે ઘડિયાળમાં વાગી રહ્યા છે 11:30। તો આજે મારે હજી ઘણા બધા કામ કરવાના છે જે હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। આજનો દિવસ સાથે મળીને એન્જોય કરીએ। તો આ અમારે રેડી થઈ રહ્યો છે સવારનો નાસ્તો। ગરમા ગરમ કડક ભાખરી સાથે ચા અને પાપડ। પછી મને એમ થયું કે લાવ ચા ગાળી લઉં, પ્રિયા આવે ત્યાં સુધી તો ચા ગાળું છું। પછી એમ થયું કે લાવો ઘી ચોપડી દઉં ઘી ચોપડી દઉં ભાખરીમાં। હા, તાન ચડ્યું। જય હનુમાન। કંઈ નહીં, પછી એમ થયું કે લાવો પાપડની કોથળી પણ ખોલી નાખું। પાપડની કોથળી ખોલી એટલામાં મેડમ આવી ગયા છે। આ બધું સેટ થઈ ગયું છે, નાસ્તો રેડી। ચક્કાજામ ઘી મારી દીધું છે। તો ફાઇનલી આજે મારે બંને એક્વેરિયમ ક્લીન કરવાના છે। તો આખી એક્વેરિયમની ક્લીનિંગ પ્રોસેસ હું તમને અહીંયા બતાડવાનો છું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો આ તમે જે રેડ કલરના સર્કલમાં જોઈ રહ્યા છો એ છે ફિશનું પોપ। તો હવે અહીંયા મેં ક્લીનિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે। પાણી થોડુંક કાઢી લઉં છું। હવે એની અંદર બધી ફિશિસને કલેક્ટ કરી લઈશ। વધારે પડતો ટાઈમ ફિશિસને કલેક્ટ કરવામાં જ લાગી જાય છે, કેમ કે ફટાફટ હાથમાં નથી આવતી, એમને ઉલઝાવીને પકડવી પડે છે। જો આ બધી કલેક્ટ થઈ ગઈ છે, એક્વેરિયમ આખું ખાલી થઈ ગયું છે, બધીને એક બકેટમાં ભેગી કરી લીધી છે। જુઓ અહીંયા જે રેડ સર્કલમાં તમને દેખાય છે એ છે ઝીંગુ। તો ચલો હવે ગ્લાસીસ ક્લીન કરી લઉં છું। લીંબુ લાવ્યો, લીંબુથી ગ્લાસીસ ક્લીન કરું છું જેથી કરીને બધો ક્ષાર હોય એ કપાઈ જાય અને કાચ એકદમ ક્લીન થઈ જાય। હવે પાણી બધું કાઢી લીધું છે, થોડું ક્લીન પાણી નાખી અને કાચને સાફ કરી અને ફરીવાર પાણી કાઢી લઈશ। આ છે હીટર ફિશિસ માટે। સાફ કરતા તમે જોઈ શકો છો આ ક્લીન પાણી એડ કરી દીધું છે। અને ફિશિસને બી એડ કરી દીધી છે। અને ફરીવાર તમને યાદ અપાઈ દઉં કે અત્યાર સુધી તમે જે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો। હવે બીજા એક્વેરિયમનો વારો। નાનું એક્વેરિયમ કમ્પ્લીટ ક્લીન થઈ ગયું છે। આ ઉપરથી થોડું ચોખ્ખું પાણી કાઢી લીધું છે અને જેટલી ફિશિસ હાથમાં આવે એટલી પહેલાં કાઢી લીધી। હવે ગરણીની મદદથી બધી જ ફિશિસને હું કાઢી લઈશ। જો આ બધી ફિશિસને મેં કલેક્ટ કરી લીધી છે બકેટમાં। આ બધી મોટી ફિશિસ છે, તો હવે પાણી કાઢી લઉં છું। હવે થોડું સાઈડનો ગ્લાસ ક્લીન કરી લઉં છું બધા।
ફરીવાર પાણી કાઢી લઉં છું. બધા ગ્લાસને ક્લીન કરી થોડું પાણી રહેવા દીધું અને ફરીવાર ફિશીસને અંદર એડ કરી દીધી છે અને હવે ફ્રેશ વોટર એડ કરી દઉં છું. તમે જોઈ શકો છો 5 ઓલરેડી વાગવા આવ્યા છે અને આ બધું ફ્રેશ વોટર એડ કરી દીધું છે. બંને એક્વેરિયમ હવે ક્લીન થઈ ગયા છે. અને મોટા એક્વેરિયમનો પંપ નાના એક્વેરિયમમાં સેટ કરી દીધો છે નવા સ્પંચ સાથે. અને આ એક્વેરિયમ પણ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. જો ઝીંગું રખડે જુઓ, આ બે છે ઝીંગા. ઝૂમ કરીને બતાવું તમને. આવા હોય ઝીંગા, જોઈ લેજો ધ્યાનથી. જો એના તરવાવાળા પગ નીચે કેવા લબક જબક થાય. ઝીંગાને ચાલવાના અને તરવાના બંને પગ અલગ અલગ હોય છે. 4-5 તો મૂછો હોય છે. જો લાંબી, 2 લાંબી, 3 ટૂંકી. બહુ વિચિત્ર પ્રાણી છે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો ભાઈ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જો ચડ્યું પંપ ઉપર ઝીંગું. જો હલશે હમણાં. જો તો જો એલા એ તરવાવાળા પગ છે સ્વિમિંગ માટે. જો બંને એક્વેરિયમ મસ્ત ક્લીન થઈ ગયા છે. બધી જ ફિશીસ હેલ્ધી છે અને ફૂલ મોજમાં છે. આ જુઓ ટેણિયાઓ, કાંઈ કામ ધંધો હે. આમથી આમ ને આમથી આમ ફરવા સિવાય મફતનું ખાવાનું. શરમ કરો શરમ. જો હે ને, ઝટક્યું માર્યા રાખવાની, ફર્યા રાખવાનું. ટાઈમ થાય એટલે ખાવાનું મળી જાય. સુખી જિંદગી તો તમે જ જીવો ભાઈ. તો ફાઇનલી હવે બંને એક્વેરિયમ ક્લીન થઈ ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો પાછળ ઘડિયાળમાં કે કેટલા વાગ્યા છે. તો આ છે મારા મધર ફાધર. તો ફાઇનલી બંને ફિશ એક્વેરિયમ ક્લીન થઈ ગયા છે અને 6 પણ વાગી ગયા છે. તો હમણાં મેડમ ઓફિસેથી આવશે અને અમારે થોડું કામ છે તો બહાર પણ જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયોનું એડિટિંગ કરવાનું હજી બાકી છે, તો વિડીયોનું એડિટિંગ કરી અને મળીએ હવે નવા બ્લોગમાં નવા ઉમંગ સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. ટાટા, બાય બાય, સી યુ.